આજે દુકાનમાં કસ્ટમર જ એટલા હતા કે સાચવવા મુશ્કેલ પડી ગયા. જય વિશ્વકર્મા, કેમ છો મિત્રો? સવારમાં સાદો નાસ્તો કરીને ડિસિપ્લિનની સાથે હું નીકળી ગયો દુકાન તરફ. રસ્તો એ જ, પણ દિવસ નવો હોય છે. ધંધાનું નામ જ આપણી ઓળખાણ હોવી જોઈએ. સૌથી પહેલા દુકાનમાં આવી માતાજીને પગે લાગી નમન કરવું અને ડિસિપ્લિનની સાથે કામ કરવું. આજના ઓર્ડર પણ વધારે હતા અને સ્ટાફના લોકો પણ રજા પર હતા. આજના ઓર્ડર પર લેબર મારીને દુકાનમાં કસ્ટમરની લાઈન ચાલુ થઈ ગઈ. આ કસ્ટમર ધંધા માટેની સાચી નીતિ, મહેનત અને ડિસિપ્લિન બતાવે છે. 4 વાગ્યાનો ટાઈમ અને ખાખીની ચા. 2 વાગે ઘરે આવીને બપોરનું જમણ કરીને 3 વાગે જીમ માટે નીકળી ગયો. આ ભાઈબંધને જોઈને મને ડબલ મહેનત કરવાનું મન થાય છે. પગ અને હાથમાં બંનેમાં તકલીફ છે તો પણ એટલી મહેનત કરે છે. આજે શોલ્ડર અને આર્મ્સ ડે છે. સૌથી પહેલા સૂર્ય નમસ્કાર, ત્યારબાદ બોડી સ્ટ્રેચિંગ. સૌથી પહેલા ફૂલ ફોકસની સાથે લેટરલ રાઇસેસ કર્યા, ફેસ પુલના 3 સેટ 15 રેપ્સ કર્યા, ક્રોસ ગ્રીપ બેન્ચ પ્રેસના 3 સેટ 10 રેપ્સ કર્યા અને લાસ્ટમાં પ્રીચર કર્લ્સ 3 સેટ 12 રેપ્સ. આજનું વર્કઆઉટ પૂરું કરીને હું નીકળી ગયો દાદાના મંદિર તરફ. દાદાના મંદિરમાં આવીને શાંતિ. આજે દાદાના વસ્ત્રો કંઈક અલગ હતા અને દાદાની મૂર્તિમાંથી કંઈક અલગ જ તેજ હતું. આજે તો દાદાના દર્શન કરીને મન શાંત થયું. રોજની જેમ આજે પણ રામ નામના જપ કર્યા અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હવે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં લગી સૌને રામ રામ.